હેલો એવરીવન, લાસ્ટ લેક્ચરમાં આપણે નવી મેથડ ડિસ્કસ કરી હતી. સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાનું છે એના વિશે જોયું હતું. આ મેથડ વેન્ડર કંપનીના હિસાબો કઈ રીતે તૈયાર કરવા એના માટેની છે. વેન્ડર કંપનીના બુક્સમાં જ્યારે કંપની બંધ થાય છે ત્યારે આપણે કેવી રીતે હિસાબો તૈયાર કરીશું, કયા કયા એકાઉન્ટ્સ ઓપન કરવા પડશે અને કેટલી જર્નલ એન્ટ્રીઝ થશે, એ બધી બાબતો કવર કરે છે. લાસ્ટ લેક્ચરમાં વેન્ડર કંપનીના બુક્સમાં લેઝર એકાઉન્ટ્સ કઈ રીતે તૈયાર કરવા અને એની જર્નલ એન્ટ્રી કઈ રીતે લખવી એ આપણે જોયું હતું. હવે અહીંયા આ મેથડમાં ક્વેશ્ચન આપણને કઈ રીતે પૂછે છે પહેલા એ જોઈ લઈએ. તો ફર્સ્ટ મેથડ આપણે જોઈ હતી અકાઉન્ટ્સ ઇન ધ બુક્સ ઓફ પરચેસિંગ કંપની અથવા તો ન્યૂ કંપની. નવી કંપની અથવા તો ખરીદનાર કંપની જે છે એ કંપનીના હિસાબો કેવી રીતે તૈયાર કરવા એના વિશે જોયું. હવે આ જે મેથડ આપણે જોઈએ છે વેન્ડર કંપનીમાં, તો ક્વેશ્ચન જે તમને પૂછશે એ ક્વેશ્ચનમાં ફર્સ્ટ મેથડ પણ હશે અને આ જે મેથડ છે એ વધારાનો પોઈન્ટ હશે. જો ફર્સ્ટ મેથડમાં આપણે ક્વેશ્ચન શું પૂછતા હતા, રાઇટ જર્નલ એન્ટ્રી ઇન ધ બુક્સ ઓફ ન્યૂ કંપની એન્ડ પ્રિપેર ઇનિશિયલ બેલેન્સ શીટ, એટલે શરૂઆતનું બેલેન્સ શીટ તૈયાર કરો અને એન્ટ્રીઝ લખો. હવે આ મેથડ સાથે જો તમને ક્વેશ્ચન પૂછે તો ક્વેશ્ચનમાં એવું પૂછશે, પ્રિપેર બેલેન્સ શીટ ઇન ધ બુક્સ ઓફ ન્યૂ કંપની, નવી કંપનીના બુક્સમાં બેલેન્સ શીટ તૈયાર કરો, એન્ડ પ્રિપેર લેઝર એકાઉન્ટ્સ ઇન ધ બુક્સ ઓફ વેન્ડર કંપની, અથવા રાઇટ જર્નલ એન્ટ્રી ઇન ધ બુક્સ ઓફ વેન્ડર કંપની. ઓકે, તો જે ન્યૂ કંપની હતી એ ન્યૂ કંપનીઝની એન્ટ્રીઝ લખવાની થશે નહીં. આપણે સીધું એનું શું બનાવી દઈશું, બેલેન્સ શીટ. અને જે વેન્ડર કંપની છે એ વેન્ડર કંપનીના આપણને લેઝર એકાઉન્ટ્સ પૂછે અથવા એવું પૂછે કે એના એન્ટ્રીઝ લખો અને બુક્સમાં આપણે એન્ટ્રીઝ તૈયાર કરો અથવા તો એના લેઝર એકાઉન્ટ તૈયાર કરો. બરાબર છે? તો આ રીતે આપણને ક્વેશ્ચન અહીંયા પૂછશે. તો એવો જે ક્વેશ્ચન જોઈએ આપણે, ક્વેશ્ચન નંબર 6 છે. સમ નંબર 6. ચલો સૌથી પહેલા તો આપણે એની રકમ જોઈ લઈએ. તો અહીંયા ક્વેશ્ચન છે, બેલેન્સ શીટ આપેલું છે આપણને, ધ બેલેન્સ શીટ ઓફ મેગા લિમિટેડ એન્ડ મિલન લિમિટેડ as on 31st March 2017 are as follows. બે કંપનીઓ છે, મેગા લિમિટેડ એન્ડ મિલન લિમિટેડ. આ બંનેની આપણને બેલેન્સ શીટ આપેલી છે. ચલો બેલેન્સ શીટમાં જોઈએ તો ઇક્વિટી એન્ડ લાયબિલિટી સાઇડ, ઇક્વિટી શેર હોલ્ડરમાં શેર હોલ્ડર ફંડ્સમાં શેર કેપિટલ જેમાં પ્રેફરન્સ શેર આપેલા છે 1 લાખ અને 75,000. ત્યાર પછી ઇક્વિટી શેર 2,50,000 અને 1,50,000. રિઝર્વ એન્ડ સરપ્લસમાં સિક્યુરિટી પ્રીમિયમ છે, જનરલ રિઝર્વ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, અને લાયબિલિટીઝમાં શોર્ટ ટર્મ બોરોવિંગ્સમાં બેંક ઓવરડ્રાફ્ટ છે મેગા લિમિટેડમાં. બરાબર છે? આટલી રકમ છે એક પેજ પર. એના સેકન્ડ પેજ પર છે પછી બેલેન્સ શીટ. આગળ જોઈએ તો બેલેન્સ શીટમાં અહીંયા ઇન્ફોર્મેશન આપી છે એ પ્રમાણે જોઈએ તો ક્રેડિટર્સ આપેલા છે બંને કંપનીના અને ટોટલ. એસેટ્સમાં જોઈએ તો ફિક્સ એસેટમાં, ટેન્જિબલ એસેટમાં લેન્ડ બિલ્ડિંગ છે, મશીનરી છે, ઇન્ટેન્જિબલમાં ગુડવિલ છે, અધર નોન કરંટ એસેટમાં અંડર રાઇટિંગ કમિશન આપેલ છે, કરંટ એસેટ્સમાં સ્ટોક, ડેટર્સ અને બેંક બેલેન્સ અને કેશ બેલેન્સ. તો આ બંને કંપનીઝની બેલેન્સ શીટ થઈ મેગા લિમિટેડ અને મિલન લિમિટેડ. બરાબર? ચલો આગળ શું ઇન્ફોર્મેશન આપી છે જોઈએ તો, ઓન ધીસ ડેટ two companies decided to amalgamate and formed a new company, Harnish Limited, with an authorized capital of 1 lakh shares of 10 each and 5,000 11% preference share of 100 each. નવી કંપની જે સ્થાપવામાં આવે છે એનું નામ છે હર્નિશ લિમિટેડ અને એ હર્નિશ લિમિટેડની આપણને ઓથોરાઇઝ્ડ કેપિટલ આપેલી છે. એની ટોટલ કેપિટલ કેટલી છે એ ઓથોરાઇઝ કેપિટલ, જેમાં 1 લાખ ઇક્વિટી શેર છે અને 5,000 પ્રેફરન્સ શેર છે. ઇક્વિટી શેર છે, ઇક્વિટી શેરની પ્રાઇસ છે 10 રૂપીસ
અને પ્રેફરન્સ શેર જે છે એની પ્રાઇસ છે ₹100, બરાબર. ધ ફોલોઇંગ ટર્મ્સ આર એગ્રીડ અપોન. હવે જે બંને કંપની બંધ થાય છે, મેગા લિમિટેડ, મિલન લિમિટેડ, એમની કન્ડિશન શું છે? અમાલ્ગમેશનની કન્ડિશન અહીંયા આપેલી છે. જો ફર્સ્ટ, 4 fully paid up equity share in the new company at ₹12 per share are to be issued to every 5 equity share in Mega Limited. મેગા લિમિટેડમાં 5 શેર જેમની પાસે હોય એને નવી કંપની 4 શેર આપશે ₹12 પ્રાઇસથી ઇક્વિટી શેર. તો અહીંયા જો ઇક્વિટી શેરની પ્રાઇસ હતી 10, ઇશ્યુ કેટલામાં કરે છે? 12. તો પછી ₹2 જે શું થઈ જશે? પ્રીમિયમ. નેક્સ્ટ પોઈન્ટ છે 1011% preference share in the new company at face value are to be issued to preference shareholder of Mega Limited. બાબત ખાસ ધ્યાન રાખજો કયા શેર કોને આપવામાં આવે છે. ચલો ફર્સ્ટ અહીંયા હતું ઇક્વિટી શેર ને ઇક્વિટી શેર આપવામાં આવે છે પણ એનો રેશિયો આપ્યો તો 5 શેરની સામે 4 શેર આપવામાં આવશે. શેરની કિંમત આપી દીધી 12. પ્રેફરન્સ શેર હોલ્ડર છે એમને પ્રેફરન્સ શેર આપવામાં આવશે ફેસ વેલ્યુ એટલે પ્રીમિયમ ત્યાં નથી. અને બંને કઈ કંપનીની વિગત છે? આ મેગા લિમિટેડ. નંબર 3 છે મશીનરી એન્ડ સ્ટોક ઓફ મેગા લિમિટેડ આર વેલ્યુડ એટ ₹80,000 and ₹112,500 રિસ્પેક્ટિવ. મેગા લિમિટેડની મશીનરી અને સ્ટોકની ન્યૂ માર્કેટ વેલ્યુ આપેલી છે. ડેટર્સ આર ટેકન ઓવર સબ્જેક્ટ ટુ 10% રિઝર્વ ફોર ડાઉટફુલ ડેબ્ટ્સ. એટલે ડેટર્સમાંથી આપણે 10% બેડ ડેબ્ટ્સ રિઝર્વ માઇનસ કરવાની છે. 5,000 will be retained by Mega Limited for meeting liquidation expense. આનો મીનિંગ થશે મેગા લિમિટેડ એમની પાસે ₹5,000 કેશ રાખશે લિક્વિડેશન એક્સપેન્સ માટે. મતલબ કે જે કેશ અહીંયા આપેલી છે, અહીંયા આપણને મેગા લિમિટેડ ફર્સ્ટ કંપની હતી, ફર્સ્ટ કોલમ મેગા લિમિટેડનું છે 8,000. આ 8,000 માંથી ₹5,000 કંપની રાખશે, મીન્સ ન્યૂ કંપનીને કેટલી આપશે? ઓનલી 3,000. બરાબર છે. એટલે નવી કંપની કેશ લઈ છે પણ કેટલી લેશે? 3,000. મિલન લિમિટેડ, જો અહીંયા સુધી વિગત જે હતી એ મેગા લિમિટેડ ની હતી 4 પોઈન્ટ. હવે જે વિગત છે એ મિલન લિમિટેડ ની આપી છે. મિલન લિમિટેડ વિલ બી પેઇડ ₹4,000 ફોર લિક્વિડેશન એક્સપેન્સ. મિલન લિમિટેડ ને ₹4,000 લિક્વિડેશન એક્સપેન્સ ચૂકવવા માટે આપવામાં આવશે. બરાબર. ગુડવિલ, મશીનરી, સ્ટોક for Milan Limited are valued ₹15,000, $90,000 and $65,000 respectively. ત્રણેય કિંમતો આપી દીધી અહીંયા આપણને નવી. Preference shares of Milan Limited will be allotted 750 11% preference shares of new company and will be paid ₹12,000 in cash. પ્રેફરન્સ શેર મિલન લિમિટેડ ના પ્રેફરન્સ શેર હોલ્ડર છે એમને ન્યૂ કંપનીના 750 પ્રેફરન્સ શેર્સ આપવામાં આવશે અને ₹12,000 કેશ આપવામાં આવશે. નંબર 8 છે requisite number of equity share of the new company at 20% premium are to be issued to equity shareholder of Milan Limited. મિલન લિમિટેડ ને જરૂરી સંખ્યામાં ઇક્વિટી શેર પણ આપવામાં આવશે પણ 20% પ્રીમિયમ. કેટલી સંખ્યામાં શેર આપવામાં આવશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. અને ખાસ અગત્યની વાત, હવે જે લાસ્ટ ક્વેશ્ચન આપણને શું પૂછ્યો છે જુઓ. Pass necessary journal entries in the books of Milan Limited. Yes, Milan Limited is a vendor company. Milan Limited vendor company છે, વેચનાર કંપની છે અને એના બુક્સમાં આપણને અહીંયા પૂછ્યું છે જર્નલ એન્ટ્રી લખો. And prepare a balance sheet of Harnish Limited. Harnish Limited એ ન્યૂ કંપની છે, પર્ચેસિંગ કંપની છે જેની આપણે બેલેન્સ શીટ તૈયાર કરવાની છે. તો અહીંયા બે મેથડ મર્જ થઈ. ફર્સ્ટ મેથડ આપણી જે હતી પર્ચેસિંગ કંપનીના હિસાબો તૈયાર કરવા એ પણ, અને વેન્ડર કંપનીમાં આપણે તૈયાર કરવાની છે જર્નલ એન્ટ્રી. બરાબર છે. ચલો, તો સૌથી પહેલા જ્યારે તમને આ ક્વેશ્ચન બંને મિક્સ હોય તો પહેલા આપણે ન્યૂ કંપનીની કેલ્ક્યુલેશન કરી લેવાની, કારણ કે વેન્ડર કંપનીમાં પણ આપણે પરચેસ પ્રાઇસની કેલ્ક્યુલેશનની જરૂર પડશે. બરાબર છે. તો પહેલા આપણે ન્યૂ કંપનીની બેલેન્સ શીટ તૈયાર કરવા માટેના સ્ટેપ બાય સ્ટેપ આપણે મેથડ જે હતી એ પ્રમાણે. તો મેથડ હતી સૌથી પહેલા સ્ટેપ નંબર 1 હતું આપણે ફાઇન્ડ કરતા હતા નેટ એસેટ. સેકન્ડ સ્ટેપ હતું ફાઇન્ડ આઉટ પરચેસ પ્રાઇસ, કેલ્ક્યુલેટ પરચેસ પ્રાઇસની કેલ્ક્યુલેશન કરીએ. એન્ડ નંબર 3 હતું ગુડવિલ ઓર કેપિટલ રિઝર્વ. જો ગુડવિલ કે કેપિટલ રિઝર્વની કેલ્ક્યુલેશન કરવી પડશે તો એ કરીશું. અને પછી નંબર 4 હતું રાઇટ જર્નલ એન્ટ્રી અને 5 નંબરનો સ્ટેપ હતો બેલેન્સ શીટ.
પણ અહીંયા આપણે 4th નંબર એન્ટ્રીઝ લખવાની નથી, ડાયરેક્ટ શું કરવાનું છે, બેલેન્સ શીટ તૈયાર કરવાની છે. એ પણ ઈઝી છે, આપણે એન્ટ્રી ઉપરથી બેલેન્સ શીટ તૈયાર કરતા હતા. હવે આ ક્વેશ્ચનમાં આપણે એક નવી વસ્તુ એ પણ શીખીશું કે એન્ટ્રી લખ્યા વગર ન્યૂ કંપની એટલે કે પરચેસિંગ કંપનીની ડાયરેક્ટ આપણે બેલેન્સ શીટ કઈ રીતે તૈયાર કરીશું. ઓકે, ક્વેશ્ચન બરાબર સમજાઈ ગયું છે દરેકને? હવે જોઈએ આપણે તો જે ન્યૂ કંપની છે એમાં આપણે જે કેલ્ક્યુલેશન કરવી છે નેટ એસેટની, તો એના માટે જો અહીંયા મશીનરી સ્ટોકની વેલ્યુ આપણને નવી આપેલી છે, બરાબર છે. બાકીની એસેટ્સની વેલ્યુ ને બધું આપણે અહીંયા બેલેન્સ શીટની એમાઉન્ટમાં જે આપેલી છે પ્રમાણે કેલ્ક્યુલેટ કરતા જઈશું. ઓકે, તો અહીંયા આપણે હેડિંગ આપવું પડશે ખાસ કે કઈ કંપનીના બુક્સમાં આપણે હિસાબો લખીએ છીએ. તો અકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ હર્નિશ લિમિટેડ, પોઈન્ટ નંબર એ, નવી કંપનીના બુક્સમાં આપણે હિસાબો તૈયાર કરીએ છીએ. જેમાં ફર્સ્ટ પોઈન્ટ છે આપણો નેટ એસેટ, બરાબર છે. હવે જુઓ, નેટ એસેટની ગણતરી કરતી વખતે આપણે શું કરીએ છીએ, નેટ એસેટ ગણવા માટે જો ક્વેશ્ચનમાં આપણને જે ઇન્ફોર્મેશન આપી છે પ્રમાણે, ક્વેશ્ચનમાં જે વિગત આપી છે પ્રમાણે જે પણ ન્યૂ વેલ્યુ આપી છે ન્યૂ વેલ્યુ લઈશું, બાકીની આપણે એઝ પર બુક વેલ્યુ. તો અહીંયા જુઓ, મશીનરી સ્ટોક ની નવી વેલ્યુ હતી, ડેટર્સ માંથી 10% BDR ગણવાની હતી અને 5000 રૂપીસ કેશ મેગા લિમિટેડ રાખે છે એટલે એ સિવાયની કેશ આપણે લેવાની હતી. મિલન લિમિટેડમાં આપણને 3 વસ્તુની નવી કિંમત આપી હતી, બરાબર છે. ઓકે, તો આ પ્રમાણે હવે જોઈએ તો એસેટ્સમાં આપણે ટોટલ એસેટ્સ લઈશું ને. પહેલા ટોટલ એસેટ્સ લેવા માટે અહીંયા જોઈએ તો જો લેન્ડ બિલ્ડિંગ છે, મશીનરી છે, ગુડવિલ છે, અંડરરાઇટિંગ કમિશન છે, સ્ટોક, ડેટર, બેંક અને કેશ, બરાબર છે. તો સૌથી પહેલા લેન્ડ બિલ્ડિંગ અહીંયા આપી છે. લેન્ડ બિલ્ડિંગ વિશે આપણને કોઈ જ ઇન્ફોર્મેશન નથી, જે ઇન્ફોર્મેશન આપી હતી એમાં ક્યાંય લેન્ડ બિલ્ડિંગની કોઈ ઇન્ફોર્મેશન છે નહીં, એટલે આપણે ડાયરેક્ટ લખી દઈશું લેન્ડ બિલ્ડિંગ એઝ પર જે વેલ્યુ હતી એ પ્રમાણે. ઓકે, બીજું હવે મશીનરી, તો મશીનરી માટે આપણને ઇન્ફોર્મેશન આપેલી હતી. જો મશીનરી માટે સૂચના હતી અહીંયા, જો મશીનરી એ મેગા લિમિટેડમાં કેટલી ગણવાની છે, 80000 અને મિલન લિમિટેડમાં અહીંયા મશીનરી છે 90000, બરાબર છે. તો આપણે અહીંયા લખી દઈશું 80000 અને 90000. નેક્સ્ટ એના પછી સ્ટોકની વેલ્યુ આપી દીધી, તો સ્ટોકની વેલ્યુ લઈ લઈશું. જો સ્ટોકની વેલ્યુ પણ અહીંયા સૂચના પ્રમાણે મેગા લિમિટેડનો સ્ટોક હતો 1,12,500 અને મિલન લિમિટેડનો સ્ટોક લેવાનો છે 65,000, બરાબર. ત્યારબાદ ડેટર્સ, તો ડેટર્સમાં આપણને 5% BDR ગણવાની કહી હતી મેગા લિમિટેડમાં. મેગા લિમિટેડમાં ડેટર્સ માટે કેલ્ક્યુલેશન સૂચના આપી દીધી તો 10% BDR. તો ડેટર્સ કેટલા છે, ડેટર્સ અહીંયા આપેલા હતા 1,35,000 અને 1,35,000 માંથી 10% માઇનસ કરીશું તો એની વેલ્યુ આવશે 1,21,500 અને મિલન લિમિટેડમાં કોઈ ઇન્ફોર્મેશન નથી તો મિલન લિમિટેડના ડેટર્સ એઝ પર બુક વેલ્યુ એટલે કે 55,000. ઓકે, ગુડવિલની સૂચના પણ અહીંયા આપણને આપેલી હતી. જો મેગા લિમિટેડમાં મશીનરી સ્ટોકની વેલ્યુ આપણે લઈ લીધી, ડેટર્સ ગણી લીધા એટલે મેગા લિમિટેડની અહીંયા વેલ્યુ કમ્પ્લીટ થઈ ગઈ. મિલન લિમિટેડ માટે ઇન્ફોર્મેશન હતી જેમાં આપણને ગુડવિલ, મશીનરી, સ્ટોક 3 વસ્તુ આપી હતી. મશીનરી સ્ટોક લખેલી હતી, ગુડવિલ આપી હતી 15,000, તો ગુડવિલ પણ આપણે અહીંયા લખીશું પણ ઓનલી મિલન લિમિટેડમાં. મેગા લિમિટેડમાં ગુડવિલ કઈ આપેલી છે નહીં. ત્યારબાદ બેંક અને કેશ, બરાબર. તો બેંક માટે જોઈએ તો બેંક અહીંયા આપણને ક્યાંય મેગા લિમિટેડમાં 0 છે અને અહીંયા આપેલી છે 12,000, તો બેંકની વેલ્યુ લઈ લઈશું 12,000. કેશ માટે અહીંયા 8,000 છે પણ ઇન્ફોર્મેશન હતી કે 5,000 રૂપીસ રાખવાની છે, તો 5,000 માઇનસ કરીને આપણે મેગા લિમિટેડમાં લઈશું 3,000 અને મિલન લિમિટેડમાં એઝ પર બુક વેલ્યુ જે પણ આપેલી છે એ પ્રમાણે લઈશું 2,000. તો બધી એસેટ આવી ગઈ. જો લેન્ડ બિલ્ડિંગ, મશીનરી, ગુડવિલ તો આવશે નહીં, ઓલ્ડ ગુડવિલ છે એ આપણે ધ્યાનમાં લેવાની નથી. ન્યૂ ગુડવિલ ઇન્ફોર્મેશન આપી હોય તો એ પ્રમાણે લેવાની અને ના આપી હોય તો આપણે નેટ એસેટ અને પરચેસ પ્રાઇસ પછી એની કેલ્ક્યુલેશન કરવાની આવશે. અંડરરાઇટિંગ કમિશન એ ફિક્ટિટિયસ એસેટ છે, અવાસ્તવિક મિલકત એટલે એ પણ લેવાશે નહીં. સ્ટોક આવી ગયો, ડેટર્સ અને બેંક કેશ, તો બધી એસેટ અહીંયા આપણે લઈ લીધી. ટોટલ કરી દઈએ તો 4,42,000 મેગા લિમિટેડની એસેટ છે અને 3,14,000 મિલન લિમિટેડની એસેટ્સ છે. ઓકે, હવે જોઈએ લાયબિલિટીઝ. તો લાયબિલિટીઝમાં અહીંયા જો બેંક ઓવરડ્રાફ્ટ આપ્યું છે મેગા લિમિટેડમાં અને લાયબિલિટીઝ માટે કોઈ આપણને અધર ઇન્ફોર્મેશન પણ નહોતી, બરાબર.
તો બેંક ઓવરડ્રાફ્ટ 25,000 મિલન લિમિટેડમાં છે નહીં, બરાબર. બીજા પેજ પર આપણને લાયબિલિટીઝ બીજી સૂચના આપી હતી. ટ્રેડ પેયેબલ્સ આપેલા છે ઓનલી, ક્રેડિટર્સ 75 અને 55, અને લાયબિલિટીની કોઈ અધર ઇન્ફોર્મેશન નથી. તો એઝ પર બુક વેલ્યુ ક્રેડિટર્સ 75,000 અને 55,000. તો લાયબિલિટીઝનો ટોટલ મેગા લિમિટેડમાં 1 લાખ થઈ જાય છે અને મિલન લિમિટેડમાં થઈ જાય છે 55,000. અને એ પ્રમાણે જો નેટ એસેટ ગણીએ તો મેગા લિમિટેડની આવે છે 3,42,000 અને મિલન લિમિટેડની આવે છે 2,59,000. બરાબર. તો આ થઈ ગઈ નેટ એસેટની કેલ્ક્યુલેશન. નેક્સ્ટ સેકન્ડ પોઈન્ટ આવે છે પરચેસ પ્રાઇસ. પરચેસ પ્રાઇસ ગણીએ પહેલા મેગા લિમિટેડની. તો એકવાર ઇન્ફોર્મેશન પણ જોઈ લઈએ ફરી. મેગા લિમિટેડમાં આપણને ઇન્ફોર્મેશન આપી હતી પરચેસ પ્રાઇસ માટે. જો ફર્સ્ટ કંપનીમાં હતા, ફર્સ્ટ નંબરનો પોઈન્ટ હતો ઇક્વિટી શેર આપવાના છે 5ના શેરમાં 4 શેર, પ્રેફરન્સ શેર આપવાના છે, બરાબર. તો એ પ્રમાણે કેલ્ક્યુલેશન જો જોઈએ તો ઇક્વિટી શેર 5 શેરના બદલામાં 4 શેર એવી આપણને સૂચના આપી હતી, બરાબર. મેગા લિમિટેડના 5 શેર હોય તો હરીશ લિમિટેડના કેટલા આવશે? 4 શેર આપવામાં આવશે. તો ચેક કરીએ આપણે કે મેગા લિમિટેડના શેર કેટલા હતા. તો મેગા લિમિટેડના ઇક્વિટી શેર જો અહીંયા 2,50,000 રૂપીસ છે અને 10 રૂપીસ એની પ્રાઇસ છે. તો 10 થી ડિવાઈડ કરીએ તો નંબર ઓફ શેર થઈ જાય 25,000. તો 25,000 શેર છે, કેટલા શેર આપવામાં આવશે? 1 લાખ થશે, મલ્ટીપ્લાય કરશું એટલે ડિવાઈડ બાય 5 તો 20,000 શેર્સ આવશે અને 10 રૂપિયાનો શેર છે એટલે શેર કેપિટલ 2 લાખ થઈ જશે. અને સિક્યુરિટી પ્રીમિયમ આપણે 2 રૂપીસ આપવાનું છે. એમાં 12 રૂપિયાના ભાવથી શેર ઇસ્યુ કરે છે નવી કંપની, એટલે 40,000 રૂપીસ સિક્યુરિટી પ્રીમિયમ. બીજો પોઈન્ટ હતો પ્રેફરન્સ શેર. પ્રેફરન્સ શેર કંપની કેટલા આપે છે? તો પ્રેફરન્સ શેર માટે ઇન્ફોર્મેશન હતી કંપની 1,000 પ્રેફરન્સ શેર આપે છે પણ ફેસ વેલ્યુ, એમાં કોઈ પ્રીમિયમ છે નહીં, બરાબર. પ્રેફરન્સ શેર 1,000 શેર્સ અને 100 રૂપીસ પ્રાઇસ છે પ્રેફરન્સ શેરની, એટલે 1 લાખ રૂપીસ. બસ આ સિવાય કોઈ વિગત છે નહીં. ક્યાં એવું નથી કીધું રિમેનિંગ બેલેન્સ ઇન કેશ કે રિક્વિઝિટ નંબર ઓફ ઇક્વિટી શેર, એવું કંઈ નથી કીધું. એટલે આ થઈ ગઈ ટોટલ પરચેસ પ્રાઇસ. હવે જો મેગા લિમિટેડની પરચેસ પ્રાઇસ મળી ગઈ 3,40,000 અને આપણે ફર્સ્ટ સ્ટેપમાં મેગા લિમિટેડની નેટ એસેટ પણ ગણી હતી, જે કેટલી આવી હતી? 3,42,000. જ્યારે કંપનીની પરચેસ પ્રાઇસ તમને ક્લિયર આપી દીધી હોય તો પરચેસ પ્રાઇસ અને નેટ એસેટ વચ્ચેનો જે ડિફરન્સ છે એ ડિફરન્સને આપણે ગુડવિલ અથવા તો કેપિટલ રિઝર્વ કહીએ છીએ. અને કઈ રીતે આપણે ફર્સ્ટ મેથડમાં કન્સેપ્ટ બરાબર ક્લિયર કર્યો. જો કંપનીની નેટ એસેટ વધારે હોય અને પરચેસ પ્રાઇસ ઓછી હોય, એનો મતલબ શું થયો કે આપણે ઓછા પૈસામાં બિઝનેસ ખરીદીએ છીએ અને જેટલી રકમ ઓછી આપીએ છીએ એટલું આપણા માટે પ્રોફિટ છે અને આ પ્રોફિટને કહેવાય કેપિટલ રિઝર્વ. અને જો પરચેસ પ્રાઇસ વધુ હોય તો જેટલી કિંમત વધારે આપો છો એ વધારે શેના આપો છો? ગુડવિલ. તો જે વધારે છે શું ગણાશે? ગુડવિલ. મીન્સ એક વસ્તુ આપણે યાદ રાખવાની, પરચેસ પ્રાઇસ વધુ હોય તો ડિફરન્સ આવે એ શું ગણાય? ગુડવિલ. અને પરચેસ પ્રાઇસ ઓછી હોય તો ડિફરન્સ આવે એને શું કહેવાય? કેપિટલ રિઝર્વ. હવે અહીંયા જુઓ તો નેટ એસેટ 3,42,000 છે અને આપણે જે પરચેસ પ્રાઇસ ગણી એ પરચેસ પ્રાઇસ કેટલી આવે છે? 3,40,000. એટલે પરચેસ પ્રાઇસ ઓછી છે, તો જે ડિફરન્સ આવશે એ ડિફરન્સને શું કહીશું આપણે? કેપિટલ રિઝર્વ. ફોર્મ્યુલા કરવી તો શું થઈ જાય? નેટ એસેટ માઇનસ પરચેસ પ્રાઇસ. એટલે 3,42,000 આપણે અહીંયા છે નેટ એસેટ અને 3,40,000 છે પરચેસ પ્રાઇસ. તો ડિફરન્સ આપણે બાદ કરીશું તો 2,000 જે છે એ આવી જશે કેપિટલ રિઝર્વ. ઓકે. સેકન્ડ કંપનીની પરચેસ પ્રાઇસ ગણી લઈએ મિલન લિમિટેડની. એકવાર ફરી ઇન્ફોર્મેશન જોઈ લઈએ. મિલન લિમિટેડની ઇન્ફોર્મેશન શું આપી દઈએ જોઈએ તો મિલન લિમિટેડ માટે સૂચના આપેલી છે. જો પ્રેફરન્સ શેર્સ આપવાના છે 750 અને 12,000 રૂપીસ કેશ. પણ આ કોને આપવાના છે? મિલન લિમિટેડના પ્રેફરન્સ શેર હોલ્ડરને. તો આપણે AS14 ના રૂલ્સ પ્રમાણે જોયું હતું કે શેર હોલ્ડરને જે આપવામાં આવે એ બધું જ શું ગણાય? પરચેસ પ્રાઇસ ગણાય. પણ શેર હોલ્ડર સિવાય કોઈ ડિબેન્ચર હોલ્ડરને કોઈ રકમ આપવામાં આવે કે કંઈ આપવું તો એ પરચેસ પ્રાઇસ ગણાતી નથી, બરાબર. એટલે અહીંયા પ્રેફરન્સ શેર જે છે એ આપવામાં આવે છે પ્રેફરન્સ શેર હોલ્ડરને, તો પરચેસ પ્રાઇસ ગણાશે. અને નંબર 8 હતો રિક્વિઝિટ નંબર ઓફ ઇક્વિટી શેર. મતલબ અહીંયા ક્લિયર નથી કે પરચેસ પ્રાઇસ કેટલી. પરચેસ પ્રાઇસ પહેલેથી ફિક્સ કરી નથી, બરાબર. ઓકે. તો પછી આપણે શું કરવાનું? જે એમની નેટ એસેટ હતી એ શું થઈ જશે? એમની પરચેસ પ્રાઇસ. અને નેટ એસેટ જો કેટલી હતી મિલન લિમિટેડની? 2,59,000 જે આપણે ફર્સ્ટ સ્ટેપમાં કેલ્ક્યુલેટ કરી.
તો 2,59,000 એની પરચેસ પ્રાઇસ થઈ જશે. હવે એ પરચેસ પ્રાઇસમાં આપણને જેટલી ઇન્ફોર્મેશન આપી છે એ પહેલા લખી દઈશું. તો પ્રેફરન્સ શેર્સ આપેલા હતા 750 ઇન્ટુ 100 કરીએ તો 75,000. બીજી સૂચના હતી કેશ આપવાનું છે, પણ એ કેશ કોને આપીને છે? તો પ્રેફરન્સ શેર હોલ્ડરને આપવાના છે, પણ એ પણ પરચેસ પ્રાઇસ ગણાશે 12,000. હવે બાકી એક ઇન્ફોર્મેશન હતી, કેશ પણ આપવાની હતી. જો અહીંયા ફરી ઇન્ફોર્મેશન જોઈ લો. મિલન લિમિટેડમાં કીધું 4,000 રૂપીસ લિક્વિડેશન એક્સપેન્સ માટે પેમેન્ટ કરવામાં આવશે એમને, બરાબર છે. તો આટલી વિગત આપણને આપી દીધી છે. જો પ્રેફરન્સ શેર અને કેશ અને બીજું કેશ. બાકી કેટલા? તો 259 માંથી આ રકમ જો આપણે માઇનસ કરીએ તો એ બાદ કર્યા પછી જે વધશે એને આપણે ઇક્વિટી શેર આપવામાં આવશે. અને એ પણ ઇક્વિટી શેર કઈ રીતે? તો 20% પ્રીમિયમ. 20% પ્રીમિયમ એટલે 10 રૂપીસના 20% કરીએ તો 2 રૂપીસ પ્રીમિયમ થશે, બરાબર છે. તો કેટલા શેર આપવા પડશે? તો ડિફરન્સ અહીંયા ફ્રેન્ડ્સ આવે છે 1,68,000. 259 માંથી આ ત્રણ રકમ માઇનસ કરશો તો 168 ડિફરન્સ આવે છે. અને 12 રૂપીસનો એક શેર એટલે નંબર ઓફ શેર થઈ જાય છે 14,000. હવે અહીંયા આપણે ઇક્વિટી શેર આપીશું 14,000 ઇન્ટુ 10 રૂપીસ એટલે 1,40,000 અને પ્રીમિયમ થઈ જશે 14,000 ઇન્ટુ 2 એટલે 28,000. આ થઈ ગઈ એની પરચેસ પ્રાઇસ મિલન લિમિટેડ, બરાબર. તો આપણે બંને કંપનીની અહીંયા પરચેસ પ્રાઇસ ગણી લીધી. અને પરચેસ પ્રાઇસ ગણ્યા પછી હવે નેક્સ્ટ પોઈન્ટ આપણો આવે છે શું? થર્ડ નંબરનો પોઈન્ટ કેપિટલ રિઝર્વ ગુડવિલ, એ પણ આપણે સાથે ગણી લીધી. તો એના પછીનો પોઈન્ટ આવે છે બેલેન્સ શીટ. એન્ટ્રીઝ આપણે લખવાની નથી, એટલે હર્નિશ લિમિટેડની આપણે ડાયરેક્ટ શું તૈયાર કરીશું? અહીંયા બેલેન્સ શીટ, બરાબર છે. બેલેન્સ શીટ તૈયાર કરવા માટે આપણે અત્યાર સુધી આધાર શું લેતા હતા? જર્નલ એન્ટ્રી. પણ હવે આપણે ડાયરેક્ટ બેલેન્સ શીટ બનાવી છે, તો ડાયરેક્ટ બેલેન્સ શીટ બનાવવા માટે તમારે જે કેલ્ક્યુલેશન કરી છે એ કેલ્ક્યુલેશન ધ્યાનમાં લેવાની. અને સૌથી અગત્યની કેલ્ક્યુલેશન જે હતી આપણે અહીંયા નેટ એસેટ. જો આપણે એન્ટ્રીઝમાં પણ જોતા હતા તો એસેટ્સ અને લાયબિલિટીઝમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ બહુ હતા નહીં. એટલે આપણે એસેટ્સમાં શું કરીશું? તો જો અહીંયા લેન્ડ બિલ્ડિંગ છે તો લેન્ડ બિલ્ડિંગનું ટોટલ લખી દેવાનું બંને કંપનીનું. મશીનરી છે બંનેનું ટોટલ, સ્ટોક બંનેનું ટોટલ, ડેટર્સ બંનેનું ટોટલ, ગુડવિલ યસ ગુડવિલ અને કેપિટલ રિઝર્વ જો હોય તો એ પછી કેન્સલ થાય. આ એક પોઈન્ટ ખાસ અગત્યનો છે. તો આમાં એકમાં ગુડવિલ આવે છે એક કંપનીમાં કેપિટલ રિઝર્વ આવે છે. તો ત્યાં કેલ્ક્યુલેશન કરીને લખવાનું. બેંક અને કેશ, તો બેંક અને કેશમાં આપણે પ્લસ માઇનસ કરીને કેલ્ક્યુલેટ કરવું પડશે કે કેટલી અમાઉન્ટ આપણે આવે છે એની વેલ્યુ. બેંક ઓવરડ્રાફ્ટ લાયબિલિટીઝમાં આવી જાય છે, ક્રેડિટર્સ લાયબિલિટીઝમાં આવી જાય છે, બરાબર. આ એસેટ્સ ને લાયબિલિટીઝ મળી ગઈ. બીજી વસ્તુ તો શેર્સ અને એ કઈ રીતે લખીશું? તો શેર્સ માટે આપણે કેલ્ક્યુલેશન કરી હતી પરચેસ પ્રાઇસની. જો અહીંયા કેટલા ઇક્વિટી શેર આપ્યા છે? 20,000. કેટલા પ્રેફરન્સ શેર આપ્યા છે? 1,000. અહીંથી વેલ્યુ મળી જશે, પ્રીમિયમ અહીંથી મળી જશે, બરાબર છે. એના પછી બીજી કંપની માટે આપણે ગણતરી કરી હતી મિલન લિમિટેડ માટે, તો મિલન લિમિટેડમાં પણ આવી જશે, બરાબર. પ્રેફરન્સ શેર આપેલા છે, ઇક્વિટી શેર આપેલા છે, પ્રીમિયમ આપેલું છે. અને ન્યૂ શેર્સ આપણે બહાર પબ્લિકમાં ઇસ્યુ કર્યા નથી, બરાબર. તો એ પ્રમાણે આપણે અહીંયા કેલ્ક્યુલેશન બેલેન્સ શીટની તૈયાર કરીશું, બરાબર છે. ચલો હવે બેલેન્સ શીટ તૈયાર કરતા પહેલા આ પોઈન્ટ આપણે ખાસ જોઈ લીધા કે કઈ રીતે આપણે બેલેન્સ શીટ તૈયાર કરીશું. પણ બેલેન્સ શીટના ફોર્મેટ પ્રમાણે જોઈએ તો આપણે સ્ટાર્ટ ક્યાંથી કરીશું? લાયબિલિટી અને ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝથી સ્ટાર્ટ કરીશું, બરાબર. ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝમાં ફર્સ્ટ પોઈન્ટ શું આવે છે? શેર હોલ્ડર્સ ફંડ. શેર હોલ્ડર્સ ફંડ્સમાં શેર કેપિટલ, એમાં પણ શું આવશે? ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. હવે જો ઇક્વિટી શેર 3,40,000. કઈ રીતે આ ઇક્વિટી શેર આપણે લાવ્યા છીએ? તો પરચેસ પ્રાઇસની કેલ્ક્યુલેશન જે હતી એમાં જો અહીંયા ઇક્વિટી શેર કેટલા હતા? 2 લાખ. બીજી કંપનીમાં ઇક્વિટી શેર કેટલા હતા? 1,40,000. અને રિમેનિંગ શેર ઇસ્યુ કર્યા એવી કોઈ ઇન્ફોર્મેશન આપણને આપી નથી, તો પછી ઇક્વિટી શેર કેટલા થઈ ગયા? 3,40,000, બરાબર. આ પ્રમાણે ઇક્વિટી શેર મળશે. ત્યાર પછી 11% પ્રેફરન્સ શેર કેપિટલ જો કેટલા? 175. કઈ રીતે 175? તો બંને કંપનીની પરચેસ પ્રાઇસ વચ્ચે રહેવાનું આપણે કેલ્ક્યુલેશનમાં. અહીંયા હતા 1 લાખ અને સેકન્ડ કંપની હતી એમાં હતા પ્રેફરન્સ શેર 75,000 એટલે 1,75,000 કમ્પ્લીટ. ચલો શેર કેપિટલ આવી ગઈ. એના પછી શું આવે છે? રિઝર્વ એન્ડ સરપ્લસ. રિઝર્વ એન્ડ સરપ્લસમાં શું આવશે ભાઈ? સિક્યુરિટી પ્રીમિયમ. ઓકે, સિક્યુરિટી પ્રીમિયમ કઈ રીતે આવ્યું જોઈ લઈએ. ચલો નેટ એસેટમાં જઈએ. નેટ એસેટમાં અહીંયા જોઈએ તો જે આપણે ઇક્વિટી શેર હતા ને એમાં જ આપણે પ્રીમિયમ હતું 40,000 છે અહીંયા. સેકન્ડ કંપનીમાં જોઈએ, સેકન્ડ કંપનીનું પ્રીમિયમ હતું 28, તો
40 + 28 થઈ ગયા 68. ત્યાર પછી શું આવે છે સિક્યુરિટી પ્રીમિયમ પછી ઓકે કેપિટલ રિઝર્વ આપણે કેલ્ક્યુલેશન કરી હતી જો અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરી હતી મેગા લિમિટેડમાં કેટલી આવી હતી કેપિટલ રિઝર્વ 2000 બરાબર અને નેટ એસેટની જે કેલ્ક્યુલેશન કરી હતી એ નેટ એસેટમાં અહીંયા ગુડવિલ હતી ગુડવિલ કેટલી છે 15000 તો કઈ રકમ ઓછી છે કેપિટલ રિઝર્વ તો કેપિટલ રિઝર્વ શું થઈ જાય કેન્સલ એટલે બેલેન્સ શીટમાં આવશે નહીં અને ગુડવિલ જ્યારે લખીશું તો એમાં 50000 માંથી પેલા 2000 જે કેપિટલ રિઝર્વના છે એ માઈનસ કરી દઈશું બરાબર છે તો અહીંયા રિઝર્વ એન્ડ સરપ્લસમાં આપણે ગુડવિલ સોરી કેપિટલ રિઝર્વ આવશે નહીં લાયબિલિટીઝ નોન કરંટ લાયબિલિટી જેમ ડિબેન્ચર બેંક લોન એવી કોઈ લાયબિલિટી હતી જ નહીં કરંટ લાયબિલિટીઝમાં ટ્રેડ પેયેબલ જે ક્રેડિટર્સ હતા તો એ પણ આપણે અહીંયા સીધા જ ડાયરેક્ટ આપણે જે નેટ એસેટની કેલ્ક્યુલેશન હતી ત્યાંથી લઈ લઈશું લાયબિલિટીઝ ને એસેટ ત્યાંથી જ મળશે તો ક્રેડિટર્સ હતા 75 અને 55 બંનેનું ટોટલ કરીને બેલેન્સ શીટમાં લખી દઈશું 1,30,000 બરાબર અધર કરંટ લાયબિલિટીઝમાં શું આવશે બેંક ઓવરડ્રાફ્ટ એક જ કંપનીનો હતો સીધો 25,000 લખી દઈશું શું કર્યું આપણે અહીંયા પરચેસ પ્રાઇસમાંથી કેપિટલ લીધી પ્રીમિયમ લીધું અને લાયબિલિટીઝ આપણે ક્યાંથી લીધી નેટ એસેટમાંથી બરાબર ગુડવિલ અને કેપિટલ રિઝર્વના પોઈન્ટમાં ખાસ ધ્યાન રાખવા ઓકે તો આ કમ્પ્લીટ થઈ ગયું અહીંયા આપણી લાયબિલિટી સાઈડ ટોટલ થઈ જશે 7,38,000 એસેટ્સમાં પહેલો પોઈન્ટ આવે છે ફિક્સ એસેટ ટેન્જીબલ એસેટ્સમાં મશીનરી ઓકે નેટ એસેટની કેલ્ક્યુલેશનમાં જતા રહીએ નેટ એસેટમાં જોઈએ મશીનરી 80 અને 90 એટલે 1,70,000 એ જ પ્રમાણે લેન્ડ બિલ્ડિંગ 125 અને 75 એટલે 2 લાખ આવી જશે બરાબર તો જોઈએ અહીંયા મશીનરી અને લેન્ડ બિલ્ડિંગ 2 લાખ બરાબર ત્યાર પછી ઇન્ટેન્જિબલ એસેટમાં ગુડવિલ જો ગુડવિલમાં કેટલી લખી 13,000 કઈ રીતે આવી ખબર પડી ને 15,000 હતી એમાંથી પેલા 2,000 માઇનસ થઈ જશે ત્યાર પછી કરંટ એસેટમાં સ્ટોક છે ઇન્વેન્ટરી જોઈ લઈએ નેટ એસેટમાં તો સ્ટોક ડેટર્સ ગુડવિલ આવી ગઈ બરાબર સ્ટોક અને ડેટર સ્ટોક 112,500 અને 65 ડેટર્સમાં 121,500 પ્લસ 55 આપણે એનું ટોટલ કરી અને આપણે બેલેન્સ શીટમાં ડાયરેક્ટ લખી દઈશું કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ હવે કેશ એન્ડ બેંક તો કેશ એન્ડ બેંકમાં કઈ રીતે આપણે કેલ્ક્યુલેશન કરીશું જો અહીંયા 1,000 બેલેન્સ આવે છે પણ અહીંયા જોઈએ આપણે તો નેટ એસેટ લેતી વખતે કેટલા હતા 3,000 પ્લસ 2,000 એટલે કેટલે થઈ ટોટલ 5,000 થયા ટોટલ 5,000 કેશ બેલેન્સ આવશે અને અહીંયા પરચેસ પ્રાઇસની કેલ્ક્યુલેશનમાં જોઈએ તો કેશ કેટલી આપવામાં આવે છે 12,000 આપવામાં આવે છે અહીંયા કેશ કેટલી આપવામાં આવે છે 4,000 આપવામાં આવે છે તો જે 5,000 હતા એમાંથી 4,000 કેશ અહીંયા આપણે આપી દઈશું આ જે પ્રેફરન્સ ઓર્ડરને આપવામાં આવે છે એના માટે કેશ અને બેંક બંનેની વેલ્યુ આપણે લેવાની છે જો ઓકે આપણે કેશ બેંક બંનેનું ટોટલ કરી લઈએ જે નેટ એસેટ હતું એમાંથી જો બેંક હતી અહીંયા 12,000 કેશ હતું 3,000 2,000 તો 12 પ્લસ 3 એટલે 15 પ્લસ 2 એટલે 17 બરાબર હવે 17,000 માંથી જે અહીંયા આપણે આપીએ છીએ ચૂકવીએ છીએ એની વાત કરીએ તો 12 પ્લસ 4 કેટલા થઈ ગયા 16,000 તો બેલેન્સ કેટલું રહેશે 1,000 બરાબર પરચેસ પ્રાઇસમાં મિલન લિમિટેડને જ આપણે કેશ આપીએ છીએ મેગા લિમિટેડમાં કોઈ કેશ આપવામાં આવતી નથી અને કેશનો બીજો કોઈ ટ્રાન્ઝેક્શન પણ નથી ઓકે તો કેશ બેલેન્સ કેટલું થઈ જશે 1,000 બાદ એક ન્યૂ કંપનીની બેલેન્સ શીટ તૈયાર જે આપણે અહીંયા જો ટ્રાન્ઝેક્શનની અંદર કોઈ પણ વસ્તુ આપણે અહીંયા એન્ટ્રીઝ લખ્યા વગર ડાયરેક્ટ પણ બેલેન્સ શીટ તૈયાર કરી શકીએ છીએ બરાબર તો આ પ્રમાણે આપણે બેલેન્સ શીટ એની તૈયાર થઈ જશે નેક્સ્ટ પોઈન્ટ હવે જોઈએ નવી મેથડ માટેનો ખાસ તો એ છે જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ મિલન લિમિટેડના બુક્સમાં એન્ટ્રીઝ લખવાની એન્ડ મિલન લિમિટેડ ઇઝ અ વેન્ડર કંપની જો વેચનાર કંપનીના બુક્સમાં આપણે એન્ટ્રી લખવી તો એના સ્ટેપ બાય સ્ટેપ ટ્રાન્ઝેક્શન વાઇઝ યાદ રાખશો ને તો ઝડપથી યાદ રહી જશે અને ઈઝી રહેશે જો સૌથી પહેલા આપણે શું કરીશું એકવાર સ્ટેપ રિવાઇઝ કરી લઈએ ફટાફટ જો સૌથી પહેલા એસેટ્સ ના અકાઉન્ટ ક્લોઝ કરીશું
સેકન્ડ લાયબિલિટીઝ ના અકાઉન્ટ ક્લોઝ કરીશું, એટલે બેલેન્સ શીટમાં આપણે ફર્સ્ટ એસેટ સાઈડ લઈશું. અને અહીંયા બેલેન્સ શીટ એટલે કોની વાત કરું છું? મિલન લિમિટેડની બેલેન્સ શીટ. જૂની બેલેન્સ શીટ જે આપી છે, નવી કોઈ વેલ્યુ આપણે ધ્યાનમાં લેવાની નથી. બધી જ જૂની કિંમતો જે આપણને જૂની બેલેન્સ શીટમાં આપી છે એના જ અકાઉન્ટ આપણે ક્લોઝ કરવાના છે. નવી વેલ્યુ જે આપી હતી એની કેલ્ક્યુલેશન આપણે ન્યૂ કંપનીઝમાં કરી લીધી. હવે કોઈ નવી કિંમત અહીંયા ધ્યાનમાં લેવાની નહીં. ગુડવિલ, કેપિટલ રિઝર્વ કોઈ વસ્તુ અહીંયા વેન્ડર કંપનીમાં આવશે નહીં. બરાબર? તો અહીંયા પહેલા આપણે શું કરશું? એસેટ સાઈડ. હવે એસેટ સાઈડ શું હોય? ફિક્સ એસેટ હોય, ટેન્જિબલ, ઇન્ટેન્જિબલ બધી એસેટ્સ હોય, પછી ફિક્ટિટિયસ એસેટ્સ હોય. તો એમાં પોઈન્ટ્સ યાદ રાખો કે જે ફિક્સ એસેટ છે એને ટ્રાન્સફર કરો ક્યાં? રિયલાઇઝેશન એકાઉન્ટમાં. ફિક્ટિટિયસ એસેટ છે એને ટ્રાન્સફર ક્યાં કરો? ઇક્વિટી શેર હોલ્ડરના એકાઉન્ટ. એટલે એસેટ સાઈડના બધા એકાઉન્ટ ક્લોઝ થઈ ગયા. હવે લાયબિલિટી સાઈડ, ઇક્વિટી સાઈડ આવી જઈએ તો ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝમાં જેટલી પણ લાયબિલિટીઝ છે, લોંગ ટર્મ હોય કે શોર્ટ ટર્મ કે કરંટ હોય, એ બધું જ ક્યાં ટ્રાન્સફર કરી દો? રિયલાઇઝેશન એકાઉન્ટમાં. રિઝર્વ જેટલી છે એ ક્યાં ટ્રાન્સફર કરી દો? ઇક્વિટી શેર હોલ્ડરમાં. હવે બાકી રહ્યા ખાલી શેર્સ. તો ઇક્વિટી શેર ઇક્વિટી શેર હોલ્ડરના એકાઉન્ટમાં, પ્રેફરન્સ શેર પ્રેફરન્સ શેર હોલ્ડરના એકાઉન્ટમાં. તો આટલી એન્ટ્રીઝ થઈ. ફર્સ્ટ એન્ટ્રી રિયલ એસેટને ટ્રાન્સફર કરવા માટેની, ક્યાં ટ્રાન્સફર કરો? રિયલાઇઝેશન એકાઉન્ટમાં. સેકન્ડ એન્ટ્રી ફિક્ટિટિયસ એસેટને ટ્રાન્સફર કરો ઇક્વિટી શેર હોલ્ડરના એકાઉન્ટમાં. થર્ડ એન્ટ્રી લાયબિલિટીઝ ટ્રાન્સફર કરો રિયલાઇઝેશન એકાઉન્ટમાં. ફોર્થ એન્ટ્રી રિઝર્વ ટ્રાન્સફર કરો ઇક્વિટી શેર હોલ્ડરના એકાઉન્ટ્સમાં. અને ફિફ્થ એન્ટ્રી ઇક્વિટી શેર હોલ્ડરના એકાઉન્ટમાં. સિક્સ્થ એન્ટ્રી પ્રેફરન્સ શેર હોલ્ડરના એકાઉન્ટમાં. બરાબર? ફર્સ્ટ આપણે બધા જ બેલેન્સ છે એને ક્લોઝ કરવા માટેની એન્ટ્રી કરી દેવાની. ત્યાર પછી પરચેસ પ્રાઇસની એન્ટ્રી કરવાની 2. પરચેસ પ્રાઇસ લેવાની થશે A અને પરચેસ પ્રાઇસ મળે A. હવે પછી પરચેસ પ્રાઇસ મળી ગઈ તો એ પરચેસ પ્રાઇસનું ડિસ્ટ્રીબ્યુશન, જે પરચેસ પ્રાઇસમાં આપણને ઇક્વિટી શેર મળ્યા, પ્રેફરન્સ શેર મળ્યા કે કેશ મળે, એ કઈ રીતે કયા શેરહોલ્ડરને આપવાની છે? ઇક્વિટી શેર હોલ્ડરને આપવાના હોય તો એ પ્રેફરન્સ શેર હોલ્ડરને આપવાના છે તો એની એન્ટ્રી. કેશ છે, કેશ જેને આપવાની હોય એની એન્ટ્રી. આટલું કર્યા પછી એકાઉન્ટ્સ ક્લોઝ કરવાના. એકાઉન્ટ્સ ક્લોઝ કરવા માટે સૌથી પહેલા એકાઉન્ટ ક્લોઝ કરવાનું પ્રેફરન્સ શેર હોલ્ડરનું. ડિફરન્સ આવે ટ્રાન્સફર કરો રિયલાઇઝેશન એકાઉન્ટમાં. ત્યાર પછી ક્લોઝ કરો રિયલાઇઝેશન એકાઉન્ટ. ડિફરન્સ આવે ટ્રાન્સફર કરો એને ઇક્વિટી શેર હોલ્ડરના એકાઉન્ટ્સમાં. ત્યારબાદ ક્લોઝ કરો કેશ એકાઉન્ટ. ડિફરન્સ આવે ટ્રાન્સફર કરી દો એને ઇક્વિટી શેર હોલ્ડરના એકાઉન્ટ્સમાં. ત્યારબાદ ન્યૂ કંપનીઝ એકાઉન્ટ, ન્યૂ કંપનીઝ પ્રેફરન્સ શેર એકાઉન્ટ, ન્યૂ કંપનીઝ ઇક્વિટી શેર એકાઉન્ટ્સ. આ બધા એકાઉન્ટ ક્લોઝ કરો અને બધા એકાઉન્ટ ક્લોઝ થઈ જશે, એમાં કોઈ બેલેન્સ રહેશે નહીં. અને લાસ્ટ ક્લોઝ કરો ઇક્વિટી શેર હોલ્ડરનું એકાઉન્ટ, જેમાં બેલેન્સ મેચ થઈ જવું જોઈએ. ઓકે, તો આટલી એન્ટ્રીઝ આપણે લખવાની છે વેન્ડર કંપનીના એકાઉન્ટ્સમાં. ચલો વન બાય વન સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલી એન્ટ્રી જે એસેટ્સના એકાઉન્ટ ક્લોઝ કરવાના. બરાબર છે? હવે જો અહીંયા એક મિનિટ, આપણે મિલન લિમિટેડની વાત કરીએ છીએ તો અહીંયા પહેલા આપણે એસેટ્સ જોઈ લઈએ. આ છે મિલન લિમિટેડ. જો ફર્સ્ટ કોલમ જે હતું ને એ ફર્સ્ટ કોલમ મિલન મેગાનું હતું અને બીજું કોલમ મિલન લિમિટેડનું છે, એટલે આપણે સેકન્ડ કોલમ જોઈશું. બરાબર? અહીંયા એસેટ્સમાં જો 75,000 લેન્ડ બિલ્ડિંગ, 1 lakh મશીનરી, 13,000 અંડરરાઇટિંગ કમિશન, સ્ટોક 68,000, ડેટર્સ 55,000, બેંક 12,000 અને 2,000 કેશ. બરાબર? તો લેન્ડ બિલ્ડિંગ, મશીનરી, ગુડવિલ નથી, અંડરરાઇટિંગ કમિશન, સોરી, લેન્ડ બિલ્ડિંગ, મશીનરી, સ્ટોક, ડેટર્સ, બેંક અને કેશ આ બધી રિયલ એસેટ કહેવાય. અને અંડરરાઇટિંગ કમિશન એ ફિક્ટિટિયસ એસેટ કહેવાય. બરાબર? તો આને એકને ટ્રાન્સફર કરીશું ઇક્વિટી શેર હોલ્ડરમાં, બાકી બધી ટ્રાન્સફર કરી દઈશું આપણે રિયલાઇઝેશન એકાઉન્ટમાં. તો અહીં એન્ટ્રી થઈ જશે રિયલાઇઝેશન એકાઉન્ટ ડેબિટ ટુ લેન્ડ બિલ્ડિંગ એકાઉન્ટ. જો જૂની કિંમત લીધી છે 75, મશીનરી 1 lakh, ટુ સ્ટોક 68, ટુ ડેટર્સ 55, ટુ બેંક 12,000. બરાબર? ટુ કેશ 2,000. હવે લાયબિલિટીઝમાં ઓનલી શું હતું? ક્રેડિટર્સ. તો ક્રેડિટર્સ એકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન એકાઉન્ટ. પ્રેફરન્સ શેર કેપિટલ પ્રેફરન્સ હોલ્ડરમાં ટ્રાન્સફર કરી દઈશું. 10% પ્રેફરન્સ શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર. બરાબર? ત્યારબાદ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ, જનરલ રિઝર્વ એકાઉન્ટ ડેબિટ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર હોલ્ડર. એકવાર રકમ બતાવી દઉં તમને. જો અહીંયા આપણે
એસેટ્સમાંથી આ બધી એસેટ્સ ટ્રાન્સફર કરી દીધી, લાયબિલિટીમાંથી લાયબિલિટી એક જ હતી એ ટ્રાન્સફર કરી દીધી, એટલે સોરી એસેટ્સમાં આપણે અંડરરાઇટિંગ કમિશનની એન્ટ્રી બાકી છે, પછી લખી છે. અહીંયા જોઈ લો. હવે લાયબિલિટીઝમાં મિલન લિમિટેડમાં પ્રેફરન્સ શેર હતા, ઇક્વિટી શેર હતા અને રિઝર્વ અને P&L એકાઉન્ટ હતું. તો રિઝર્વ જે છે એ બધી ટ્રાન્સફર ક્યાં થાય? ઇક્વિટી શેર હોલ્ડરમાં. ઇક્વિટી શેર હોલ્ડરના એકાઉન્ટમાં, પ્રેફરન્સ શેર હોલ્ડરના એકાઉન્ટમાં. બસ, તો એના માટે આપણે ખાલી અહીંયા એન્ટ્રી લખી છે. બરાબર. ઇક્વિટી શેર હોલ્ડર એકાઉન્ટ ડેબિટ ટુ પ્રિલિમિનરી એક્સપેન્સ અંડરરાઇટિંગ કમિશન, જે આપણી ફિક્ટિડિયસ એસેટ્સ હતી ને, એમાં જો ઇક્વિટી શેર હોલ્ડર એકાઉન્ટ ડેબિટ થયું, કે એસેટ ક્લોઝ કરવા માટે એસેટનું એકાઉન્ટ ક્રેડિટ થાય, તો જે એકાઉન્ટમાં લઈ જશો એ એકાઉન્ટ થઈ જશે ડેબિટ. બધા જ એકાઉન્ટ ક્લોઝ થઈ ગયા આ 5 એન્ટ્રીની અંદર. આપણું બેલેન્સ શીટમાં જેટલા પણ એકાઉન્ટ હતા બધા ક્લોઝ થઈ ગયા, બધાની ક્રોસ એન્ટ્રી થઈ ગઈ. હવે આપણે જે પરચેસ પ્રાઇસ લેવાની છે એની એન્ટ્રી કરીએ. પરચેસ પ્રાઇસ કોની પાસેથી લેવાની? અર્નિશ લિમિટેડ પાસેથી. અને મિલન લિમિટેડની પરચેસ પ્રાઇસ હતી 2,59,000. આપણે જો પરચેસિંગ કંપનીના હિસાબો તૈયાર કર્યા, એમાં આપણે મિલન લિમિટેડની પરચેસ પ્રાઇસ કેલ્ક્યુલેટ કરી હતી અને એ રકમ હતી 2,59,000. જેમાં જે પણ વસ્તુ આપે છે એ બધું એનું પરચેસ પ્રાઇસ તરીકે આપણે મળે છે એની હવે એન્ટ્રી કરીશું. તો બરાબર, અર્નિશ લિમિટેડ એકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન એકાઉન્ટ. પહેલા તો પરચેસ પ્રાઇસની ઇફેક્ટ આપણે રિયલાઇઝેશનમાં આપીશું. હવે જે એન્ટ્રી આપણને મળે છે અમાઉન્ટ, એ શું મળે છે? 10% પ્રેફરન્સ શેર એકાઉન્ટ અર્નિશ લિમિટેડના. સેકન્ડ મળે છે અર્નિશ લિમિટેડ ઇક્વિટી શેર 168 ના. કેશ મળે છે 16,000. અહીંયા 12 + 4 16,000 કેશ એક સાથે લખી દીધી ટુ અર્નિશ લિમિટેડ. જો અર્નિશ લિમિટેડ અહીંયા ડેબિટ ગયું, અર્નિશ લિમિટેડ અહીંયા ક્રેડિટ. અર્નિશ લિમિટેડનું એકાઉન્ટ થઈ ગયું ક્લોઝ. પરચેસ પ્રાઇસ લેવા નથી, એ પરચેસ પ્રાઇસ મળી ગઈ. હવે પછીની એન્ટ્રીઝ કઈ આવશે? તો જે પ્રેફરન્સ શેર છે કોને આપે એની એન્ટ્રી, ઇક્વિટી શેર કોને આપ્યા એની એન્ટ્રી. બરાબર. તો પ્રેફરન્સ શેર જે હતા એ પ્રેફરન્સ શેર હોલ્ડરને આપ્યા છે, તો પ્રેફરન્સ શેર હોલ્ડર એકાઉન્ટ ડેબિટ ટુ 11% અર્નિશ લિમિટેડ 10% પ્રેફરન્સ શેર એકાઉન્ટ. 11% આવે છે, 10% અહીંયા લખ્યું છે મેં. 75,000 શેર્સ હતા અને કેશ હતી 12,000. એમ થઈને ટોટલ 87,000 આપણે પ્રેફરન્સ શેર હોલ્ડરને આપી દીધા. ઇક્વિટી શેર હોલ્ડર એકાઉન્ટ ડેબિટ ટુ અર્નિશ લિમિટેડ ઇક્વિટી શેર એકાઉન્ટ. ઇક્વિટી શેર આપ્યા હતા આપણે ઇક્વિટી શેર હોલ્ડરને 168. હવે જ્યારે એકાઉન્ટ ક્લોઝ કરીશું ને રિયલાઇઝેશન એકાઉન્ટ, તો રિયલાઇઝેશન એકાઉન્ટ માંથી આપણને જે ડિફરન્સ આવશે ડિફરન્સ ટ્રાન્સફર કરીશું. પણ એ પહેલા આ જે એન્ટ્રી મેં કરી છે એ રકમમાં જોઈ લઈએ. આપણે સૂચના આપી હતી, જો એ એન્ટ્રી મેં કરી છે, ઇન્ફોર્મેશન હતી અહીંયા આપણને. જો 4,000 રૂપીઝ લિક્વિડેશન એક્સપેન્સ મિલન લિમિટેડને આપવાના, મતલબ એને 4,000 રૂપિયાનો લિક્વિડેશન એક્સપેન્સ ચૂકવ્યો છે. તો મિલન લિમિટેડના પૈસાઓ તૈયાર કરીએ તો આપણે 4,000ની એન્ટ્રી એના માટે આપવી પડે. તો રિયલાઇઝેશન એકાઉન્ટ ડેબિટ ટુ કેશ લિક્વિડેશન એક્સપેન્સ પેડ કરવા માટેની આ એન્ટ્રી છે. ઓકે, હવે જુઓ આજે 11 નંબરથી એન્ટ્રી સ્ટાર્ટ થાય છે એ છે આપણે અકાઉન્ટ્સ ક્લોઝની. સૌથી પહેલા કયું અકાઉન્ટ ક્લોઝ કરવાનું? પ્રેફરન્સ શેર હોલ્ડરનું. તો જો અહીંયા પ્રેફરન્સ શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ કેટલા કર્યા છે? 87. અને આના પહેલા જ્યારે આપણે એન્ટ્રી લખી એમાં આપણે પ્રેફરન્સ શેર હોલ્ડરમાં અકાઉન્ટ્સમાં કેટલા ટ્રાન્સફર કર્યા હતા? પ્રેફરન્સ શેર હોલ્ડરની એન્ટ્રી જે આપણે કરી હતી થર્ડ નંબરની એન્ટ્રી હતી. પ્રેફરન્સ શેર કેપિટલ કેટલી હતી? 75. મતલબ અહીંયા આપણે પ્રેફરન્સ શેર હોલ્ડરમાં ક્રેડિટ કર્યા હતા 75 અને અહીંયા ડેબિટ કેટલા કર્યા? 87. તો 87 અને 75 ડિફરન્સ કેટલો આવે છે? 12,000 નો, જે કેશ આપણે ચૂકવીએ. બરાબર. તો એ ડિફરન્સ આપણે ટ્રાન્સફર ક્યાં કરી દેવાનું? રિયલાઇઝેશન એકાઉન્ટ. ક્લોઝ કરીશું જ્યારે તો પ્રેફરન્સ શેર હોલ્ડરમાં ક્રેડિટ સાઇડ 75,000 આવશે અને ડેબિટ સાઇડ જે 87,000 આવશે. તો જે ડિફરન્સ આવશે એ ક્રેડિટ સાઇડ આવશે, એટલે આપણે એને ટ્રાન્સફર કરી દઈશું રિયલાઇઝેશન એકાઉન્ટ ડેબિટ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર. ડિફરન્સ ક્રેડિટ સાઇડ આવે છે એટલે પ્રેફરન્સ શેર હોલ્ડર એકાઉન્ટ ક્રેડિટ થાય અને ટ્રાન્સફર કરો તો રિયલાઇઝેશન મળે, રિયલાઇઝેશન એકાઉન્ટ ડેબિટ થશે. બરાબર. એ ક્લોઝ કર્યા પછી આપણે શું કરીએ છીએ? ઇક્વિટી શેર હોલ્ડર એકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન. જો રિયલાઇઝેશન એકાઉન્ટ હવે આપણે ક્લોઝ કર્યું, તો રિયલાઇઝેશન એકાઉન્ટ ક્લોઝ કરતા અહીંયા 14,000 બેલેન્સ રહે છે. હવે એ બેલેન્સ કઈ રીતે રહે છે? તો એના માટે આપણે અત્યાર સુધીની જે એન્ટ્રીઝ કરી એ ચેક કરવી પડે. સૌથી પહેલા તો આપણે રિયલાઇઝેશન એકાઉન્ટનું ટોટલ, એટલે જો અહીંયા
રિયલાઇઝેશન અકાઉન્ટમાં આપણે ડેબિટ સાઇડ કેટલી અમાઉન્ટ લખી હતી અને ક્રેડિટ સાઇડ કેટલી અમાઉન્ટ લખી હતી એનું આપણે અહીંયા ટોટલ કરતા જઈશું, બરાબર. અને એ ટોટલ કર્યા પછી અહીંયા જોઈએ તો ડેબિટ સાઇડ કેટલા છે 3,12,000, આમાં ક્રેડિટ છે 55,000. આ પ્રમાણે આપણે લેઝર ડેબિટ ક્રેડિટ મેચ કરી, જો અહીંયા રિયલાઇઝેશન નથી ક્યાંય, અહીંયા છે 259, બરાબર. એ પ્રમાણે તમે ડેબિટ ક્રેડિટ જે પણ મેચ કરો અને જે ડિફરન્સ આવે એ ડિફરન્સની આ એન્ટ્રી આપણે આપવાની છે. હવે ડિફરન્સ છે એ કઈ બાજુ આવે? જો જમા બાજુ આવે, બરાબર, એટલે કે ઉધાર સાઈડની રકમ વધારે હોય અને જમા બાજુ રકમ માઇનસ એટલે કે ડિફરન્સ આવે તો આપણે આ એન્ટ્રી કરવાની છે, ઇક્વિટી શેડ્યુલ એકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન. એના કરતા ઉલટું, જો જમા બાજુનું ટોટલ વધારે હોય અને ઉધાર બાજુની રકમ ઓછી હોય તો ડિફરન્સ આવે તો આપણે એન્ટ્રી ચેન્જ કરી દઈશું, રિયલાઇઝેશન એકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેરહોલ્ડર એકાઉન્ટ, બરાબર. અને જ્યારે પણ તમે ક્લોઝ કરશો બધા જ એકાઉન્ટ, બરાબર, ત્યારે ઇક્વિટી શેરહોલ્ડર એકાઉન્ટ લાસ્ટમાં ક્લોઝ થશે અને એ એકાઉન્ટનું બેલેન્સ મેચ થઈ જવું જોઈએ, બરાબર. તો આપણી એન્ટ્રી કમ્પ્લીટ, બરાબર. તો આ રીતે આપણે વેન્ડર કંપનીની એન્ટ્રીઝ લખીશું. આ જ ક્વેશ્ચનમાં આપણે આ જ કંપનીના લેઝર પણ તૈયાર કરીશું નેક્સ્ટ લેક્ચર. આ કંપનીમાં આપણને ઓનલી અહીંયા જનરલ એન્ટ્રી પૂછી છે, પણ આ જનરલ એન્ટ્રી એકવાર લખેલી છે આપણી પાસે તો એ એન્ટ્રી પરથી આપણે લેઝર એકાઉન્ટ કઈ રીતે તૈયાર કરશું અને ડાયરેક્ટ જો સીધા આપણે લેઝર એકાઉન્ટ કઈ રીતે પૂછ્યા છે તૈયાર કરવા હોય તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એનું પોઈન્ટ જોઈશું ખાસ, બરાબર. આના આ જ ક્વેશ્ચન પરથી આપણને અહીંયા લેઝર પૂછ્યા નથી પણ આપણે પ્રેક્ટિસ માટે એના લેઝર બનાવવાના છે, પણ અહીં હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. લેક્ચર વધી જશે, 40 મિનિટ્સ ઓલરેડી થઈ ગઈ છે. ઓકે, તો આ બરાબર તમે લખી લેજો અને જાતે ગણવાની પણ પ્રેક્ટિસ કરજો. સેકન્ડ મેથડ છે આપણી, જેમાં ફર્સ્ટ મેથડનું પણ રિવિઝન થઈ જાય છે અને સેકન્ડ જે વેન્ડર કંપનીઝના અકાઉન્ટમાં એક નવો પોઈન્ટ આપણે અહીંયા એડ થાય છે. ઓકે, જય પ્રભુ, ગોડ ઓફ.